ઘરના પવિત્ર સ્થાન 4ની વાતો જાણીશું. નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં દર્શક મિત્રો ભક્તજનો આપનું સ્વાગત છે. ઘરમાં 4 જગ્યા પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર જગ્યાએ ચંપલ પહેરીને કામ કરાય કે નહીં, એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અમો આપનો આભાર માનીશું. જય સ્વામિનારાયણ. ઘણા લોકો પોતાના ઘરમાં ચંપલ પહેરી ફરતા હોય છે. પવિત્ર દ્રષ્ટિ યોગ્ય નથી. આમ કરવાથી નકારાત્મક અસર જોવા મળે છે. ઘરમાં ચંપલ કે જૂતા જોડા પહેરીને કામ કરાય જ નહીં. આવી ભૂલ કરાય નહીં. કરતા હોય તો બંધ કરી દેજો. પ્રથમ સ્થાન મંદિર. મંદિરની આસપાસ હકારાત્મક અસર હોય છે. પવિત્ર સ્થાનમાં ભગવાન બિરાજતા હોય છે. કુળદેવી બિરાજતા હોય. ચંપલ પહેરી જવું નહીં. ભગવાન નારાજ થતાં આવડી અસરો થાય છે. ચંપલથી મંદિર અપવિત્ર થાય છે. મોટા મંદિર, દેવસ્થાન, પૂજા ઘરમાં ચંપલ બહાર કાઢીને જઈએ છીએ તે રીતે ઘરમાં ચંપલ ન પહેરવા જોઈએ. બીજું સ્થાન ઘરની તિજોરી, જ્યાં કિંમતી સામાન, રૂપિયા, દાગીના, ઝવેર રાખતા હોઈએ છીએ. આ સ્થાનમાં લક્ષ્મીજી હોય. ચંપલ પહેરીને ત્યાં જવાય નહીં. આમ કરવાથી લક્ષ્મીજી નારાજ થતાં પૂજા નિષ્ફળ થાય છે. રોજ રાત્રે મંદિરનો પડદો બંધ કરવો. મંદિરમાં સ્વચ્છતા રાખવી. શણગાર કરી રાખવા. પવિત્ર મનથી હર હર મહાદેવ કોમેન્ટ જરૂર કરશો. ઘરમાં ત્રીજું પવિત્ર સ્થાન રસોડું છે. વાસ્તુ પ્રમાણે મહત્વનું સ્થાન ગણાય. રસોડામાંથી ઘરના બધા જ સભ્યોનું પોષણ થાય છે. દેવી અન્નપૂર્ણા તેમજ અગ્નિદેવતાની હાજરી હોય છે. જેથી કરીને લોકમાન્યતા પ્રમાણે ચંપલ જૂતા પહેરીને રસોઈ બનાવી નહીં. મા અન્નપૂર્ણા દેવીની નારાજગી લાગી શકે છે. ઘરમાં ચોથું પવિત્ર સ્થાન આપણો સ્ટોર રૂમ છે, જેમાં અનાજ, જરૂરી રસોડાનું સામાન રાખીએ છીએ. 12 માસના મસાલા સંગ્રહ કરી રાખતા હોઈએ છીએ. સ્ટોર રૂમ, ભંડાર રૂમ આ પવિત્ર સ્થાન છે. ચંપલ પહેરીને સ્ટોર રૂમમાં જવું જોઈએ નહીં. આમ કરવાથી આપણે દોષમાં પડીએ છીએ. વસ્તુઓની અછત વર્તાય છે. વસ્તુ સારી રીતે સાચવી શકાતી નથી. વસ્તુ અપવિત્ર થઈ જવાથી બગડે છે. જય માતાજી લખી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. વિડીયો જોવા બદલ આભાર. નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. જય માતાજી. જય સ્વામિનારાયણ.